લાસ્ટ ટાઈમ આપણે ઓક્ટેન નંબર, C10 નંબર, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન ઓફ ધી પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ઓકે, એમાંથી અલગ અલગ ટાઈપની કેટલી પ્રોડક્ટ છે એ ફોર્મ થાય છે, ઓકે. દેન ઓક્ટેન નંબર, C10 નંબર, ત્યાં સુધીની આપણે સ્ટડી કરેલી હતી. આજે જોવાનું છે આપણે આલ્કોહોલ. આલ્કોહોલની અંદર આપણે સ્ટડી કરવાની છે પાવર આલ્કોહોલ, ઓકે. હવે આલ્કોહોલ અને પાવર આલ્કોહોલમાં શું ડિફરન્સ છે, મતલબ આપણે કઈ રીતે એને લાઈક આઈડિયા આવી શકે. આપણે ફ્યુલ પેટ્રોલ પુરાવા જઈએ છીએ તો આપણે કહીએ છીએ સાદું પેટ્રોલ અને પાવર પેટ્રોલ, ઓકે. તો પાવર પેટ્રોલ છે એ પેટ્રોલ જ છે, પણ એની અંદર શું એવું એક્સ્ટ્રા છે કે જેનાથી આપણે એને પાવર પેટ્રોલ કહીએ છીએ. સેકન્ડ થિંગ, જો બે સેમ જ હોય પેટ્રોલ ને પાવર પેટ્રોલ, તો બેની કોસ્ટમાં શું કામ ફેર આવે. પાવર પેટ્રોલથી એમ કે આનાથી એવરેજ સારી મળે છે, તો રીઝન શું, ઓકે, એનું સ્ટડી છે. એકલા આલ્કોહોલને આપણે ફ્યુલ તરીકે યુઝ કરીએ છીએ, બરાબર. એના કરતાં પેટ્રોલમાં એડ કરીએ તો વધારે સારું. હવે કઈ રીતના, આલ્કોહોલ અને પેટ્રોલ, ઓકે, જેમાં 20-25% ઇથાઇલ આલ્કોહોલ હોય અને બાકીનું પેટ્રોલ હોય, આ ટાઈપનું હોય ને એને કહેવાય પાવર પેટ્રોલ, આપણે જેને કહીએ છીએ. મિથાઇલ આલ્કોહોલ છે ને એ ઝેરી હોય છે, એટલા માટે ઇથાઇલ આલ્કોહોલને પ્રિફર કરવામાં આવેલું છે. ઇથાઇલ આલ્કોહોલ મતલબ C2H5OH, ઓકે. હવે એ C2H5OH ઇથાઇલ આલ્કોહોલ કઈ રીતે બને છે, તો કે ગ્લુકોઝ લીધું, ગ્લુકોઝમાં યીસ્ટનું રિએક્શન કરાયું, ઓકે, તો મને મળે છે ઇથાઇલ આલ્કોહોલ C2H5OH અને CO2 કાર્બન ડાયોક્સાઇડ. પાવર આલ્કોહોલમાં આલ્કોહોલ મેળવવાનું રીઝન શું છે, કારણ કે એનો ઓક્ટેન નંબર જે છે એ છે 90 છે, ઓકે. જ્યારે પેટ્રોલનો ઓક્ટેન નંબર છે ને એ શું છે 60 to 70. ઓક્ટેન નંબરના લીધે શું થશે કે એની એવરેજ વધી જશે, ઓકે. પછી ગાડીની સ્મૂથનિંગ કહીએ છીએ તો એ વધી જશે, ઓકે. એટલા માટે ઓક્ટેન નંબર ઇમ્પોર્ટન્ટનો છે. હવે પાવર આલ્કોહોલના બેનિફિટ્સ જોઈએ તો કયા છે, તો કે એની કેપેસિટી છે, કાર્યશક્તિ એમાં વધારો થાય છે. ભેજનું શોષણ કરતો હોવાથી એન્જિન સુધી કાંઈ ભેજ પહોંચતો નથી. નોકિંગ ઓછું થાય છે. એન્ટી સ્ટાર્ટિંગ સમસ્યા છે એ પણ ઓછી થાય છે. એના લિટલ બીટ ગેરફાયદા જોઈએ તો શું છે કે નીચા તાપમાને સ્ટાર્ટિંગની સમસ્યા હોય છે. આલ્કોહોલનું સહેલાઈથી ઓક્સિડેશન થતું હોવાથી એન્જિનમાં ક્ષારની સમસ્યા થાય છે. આલ્કોહોલ C2H5OH એનું ઓક્સિડેશન થઈ જતું હોય એટલા માટે એન્જિનમાં ક્ષારની પ્રોબ્લેમ રહે. આલ્કોહોલનું કેલેરિફિક વેલ્યુ છે એ નીચું હોય છે, જ્યારે પેટ્રોલ હોય એનું કેલેરિફિક વેલ્યુ છે એ ઊંચું હોય છે. હવે મિશ્ર પેટ્રોલના દહન માટે શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હવા જોઈએ, તેથી દાખલ થતી હવાનું નિયંત્રણ કરવું પડે, ઓકે. આ જસ્ટ એકવાર આલ્કોહોલના ફાયદા અને ગેરફાયદા એટલું જ જોઈ લો. ઓકે, નેક્સ્ટ આવેલું છે બાયોડીઝલ, ઓકે. હાલમાં પેટ્રોલિયમ જે તેલ છે એમાંથી ડીઝલ મેળવવામાં આવે છે, પણ આના જે સોર્સિસ છે, મતલબ એનો સ્ટોક છે આપણે કહીએ છીએ કે લિમિટેડ છે. હવે ડીઝલનો સ્ટોક છે લિમિટેડ છે, ઓકે, કારણ કે એ પેટ્રોલિયમ તેલમાંથી બનાવવામાં આવે છે. તો ડીઝલની જગ્યાએ આપણે બાયોડીઝલ છે એ યુઝ કરી શકીએ. બાયોડીઝલ છે એનો સોર્સ છે લિમિટેડ નથી, અનલિમિટેડ છે. શું કામે, કારણ કે એનું સિન્થેસિસ છે એ વનસ્પતિજન્ય તેલમાંથી થાય છે, ઓકે. પ્લાન્ટેશન હોય છે એમાંથી થાય છે.
બાયોમાસ આપતી તેલીય જે વનસ્પતિ છે ને એનર્જી પ્લાન્ટ્સ કહેવાય છે. હવે વનસ્પતિજન્ય તેલ છે તેમાં શું છે તો કે 90 to 95% ટ્રાયગ્લિસરાઇડ છે. ઓકે, તથા લિટલ બીટ અમાઉન્ટમાં ફેટી એસિડ બતાડે, સલ્ફર હોય અને ભેજ હોય. હવે ટ્રાયગ્લિસરાઇડ હોય છે, ટ્રાયગ્લિસરાઇડ મતલબ લાંબી એક ચેઇન હોય ફેટિક એસિડની, મતલબ કે લાઈક ફેટી એસિડના એક્ઝામ્પલ છે સ્ટીરિક એસિડ, પામિટિક એસિડ, ઓલિક એસિડ, મતલબ એની એક લાંબી ચેઇન હોય. વેજીટેબલ ઓઇલની વિસ્કોસિટી ડેન્સિટી કાઉન્ટ કરીએ 38 ડિગ્રી સેન્ટીગ્રેડે, તો 30 to 40 સેન્ટીસ્ટોક જેટલી હોય છે. વેજીટેબલ ઓઇલનું આપણે મોલિક્યુલર વેઇટ કાઉન્ટ કરીએ તો ડીઝલ કરતાં વધારે હોય છે. પછી એનું પોર પોઈન્ટ છે, ક્લાઉડ પોઈન્ટ છે, ઓકે, ફાયર પોઈન્ટ છે, એ બધા પણ અપરમાં હોય છે. આની બાષ્પશીલતા ઓછી હોય, મતલબ વોલાટાઇલિટી ઓછી હોય છે, એટલે એને સળગતા વાર લાગે. હવે હાલમાં વનસ્પતિજન્ય તેલને ડીઝલ જેવા ગુણધર્મ ધરાવતા પ્રવાહીમાં ફેરવવા માટે પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવતા હોય. સ્નિગ્ધતા ઘટાડવા માટે એક પદ્ધતિ અપનાવી છે જેને શું કહેવાય છે એસ્ટરિફિકેશન, અધરવાઇઝ આલ્કોહોલોસિસ તરીકે ઓળખાય છે. એસ્ટરિફિકેશન છે. હવે ટ્રાયગ્લિસરાલ્ડિહાઇડ આ એની ફોર્મ્યુલા છે. 3 કાર્બન છે, 5 છે હાઇડ્રોજન આપેલા છે, બાકી બધામાં OOR આપેલું છે, મતલબ એ એસ્ટરના છે. ઓકે, 3ની જગ્યાએ એસ્ટર લાગેલા છે. એનું રિએક્શન છે એ મેં કરેલું છે આલ્કોહોલ સાથે, CH3OH મિથેનોલ સાથે, ઇન પ્રેઝન્સ ઓફ કેટેલિસ્ટ, લિટલ બીટ હીટ અપ્લાય કરી છે, મતલબ 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, તો મને શું મળે છે, ગ્લિસરીન મળશે. જેટલી પણ જગ્યાએ એસ્ટર હતા ત્યાં કન્વર્ટ થઈ જશે હાઇડ્રોક્સી, મતલબ કે OHમાં. ઓકે, અને એની સાથે સાઇડ પ્રોડક્ટમાં મને બાયોડીઝલ મળશે, મિથાઇલ એસ્ટર ઓફ ફેટી એસિડ, ઓકે, CH3COOR. આ જે ફેટી એસિડ મને જે સાઈડમાં મળ્યું એને બાયોડીઝલ તરીકે ઓળખાય છે. મતલબ વનસ્પતિજન્ય તેલ અથવા પ્રાણીજન્ય તેલ લાંબી શૃંખલા હોય જેની લોંગ ચેઇન હોય ફેટી એસિડવાળા, જેને આપણે મોનો આલ્કાઇલ એસ્ટર કહીએ છીએ. એનો ઉપયોગ ઇઝીલી થાય છે, બિનઝેરી છે, ઓકે, એની કોઈ સ્મેલ નથી, તો એ બધા એના બેનિફિટ્સ છે. બાયોડીઝલના ફાયદા ડિગ્રેડેબલ છે. એના કમ્બસ્શનથી CO, હાઇડ્રોકાર્બન, સૂક્ષ્મ કણો એ બધું અલ્પ પ્રમાણમાં બહાર નીકળે છે. ડીઝલની અંદર 20% બાયોડીઝલ એડ કરી નાખીએ તો બેસ્ટ રિઝલ્ટ છે આપણે મળે છે. ઓકે, આ હતું લિક્વિડની વાત હતી. હવે નેક્સ્ટ આવે છે ગેસિયસ ફ્યુલ. ગેસિયસ ફ્યુલમાં ફર્સ્ટ વન એક્ઝામ્પલ છે નેચરલ ગેસ. હવે નેચરલ ગેસ કઈ રીતના, તો કે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતો હોય છે. હવે એમાં ફિગર જોઈએ, સૌથી નીચેનો પોર્શન છે અહીંયા શું હોય છે, એકદમ સખત પથ્થર હોય, ઓકે, અને એના પછી હોય તો વોટર હોય છે. ઓકે, આપણે જ્યારે ખોદીએ છીએ ત્યારે અમુક ફીટ થઈ જાય એટલે શું આવી જાય, પાણી આવી જાય છે. પાણીની પહેલાં શું હોય છે, ક્રૂડ ઓઇલ હોય છે, એની પહેલાં નેચરલ ગેસ હોય છે, ને એની પહેલાં કેપ રોક, મતલબ આ જે બહારનું લેયર છે એ છે. ઓકે, હવે પૃથ્વીના પેટાળમાં 60% જેટલો તો શું છે મિથેન, અને અન્ય માત્રામાં ઇથેન, મતલબ મિથેન, ઇથેન અને અન્ય એરોમેટિક્સ, પછી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓકે, જેની સ્મેલ પણ ન હોય, કાંઈ ઓર્ડર પણ ન હોય, કલર પણ ન હોય અને ઝેરી પણ ન હોય. ઓકે, આવા ગેસીસ હોય છે જેને આપણે નેચરલ ગેસ કહીએ છીએ. હવે પૃથ્વીના પેટાળમાં વિવિધ સ્તરો નીચે ખડકો અને રેતીની વચ્ચે ક્રૂડ ઓઇલનો સંગ્રહ થાય છે. હવે જો ક્રૂડ ઓઇલ ક્યાં છે, ઓકે, વિવિધ સ્તરો નીચે ખડકો અને રેતી, એની વચ્ચે ક્રૂડ ઓઇલ હોય છે. આ ક્રૂડ ઓઇલની અસંખ્ય વર્ષો પછી વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષ દ્વારા નિર્માણ થતું હોય. ક્રૂડ ઓઇલના સ્તરની નીચે પાણીનું લેયર હોય અને ઉપરના ભાગે
નેચરલ ગેસ છે, જે ફિગરમાં બતાડેલું એમ જ છે. જમીનનું જાડું ખડકાળપડા લિક્વિડ તેમજ ગેસ અને સેપરેટ થતું અટકાવે છે. ઓકે, મતલબ કે નેચરલ ગેસ છે અને વોટર છે એ બેયને સેપરેટ થતું અટકાવતું હોય તો એના માટે ક્રૂડ ઓઇલ છે. ક્રૂડ ઓઇલમાં જો ઓલિવ ઓઇલ છે એનું વેલ ડ્રિલિંગ હોય છે, સ્ટાર્ટિંગમાં મળે છે. આ જગ્યાએ ઓઇલ વેલમાંથી ક્રૂડ ઓઇલની સાથે નેચરલ ગેસ એ પ્રાપ્ત થતું હોય. ક્રૂડ ઓઇલની સાથે જે આપણને નેચરલ ગેસ મળતો હોય એને કહેવાય એસોસિએટેડ નેચરલ ગેસ કહેવાય છે. જે બે કમ્બાઇન્ડ સ્વરૂપે જ એક જ માં સ્ટોર થઈ ગયેલા હોય. આ જગ્યાએ પૃથ્વીના પેટાળમાં ડ્રિલિંગ કરવાથી નેચરલ ગેસ એ મળે છે, જેને નેચરલ ગેસ વેલ આપણે કુદરતી કૂવા કહીએ છીએ, જેને આપણે એ નોન એસોસિએટેડ હોય છે. ઓકે, હા, આની એક કેલેરિફિક વેલ્યુ જોવાની છે. કેલેરિફિક વેલ્યુ છે આની 25,000 થી 50,000 જેટલી બતાડે છે. આ જુદા જુદા લાઈક પાવર આલ્કોહોલ ને સીએનજી ને એલપીજી ને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ને લિક્વિફાઈડ નેચરલ ગેસ ને હાઇડ્રોજન ફ્યુલ ને બાયોડીઝલ ફ્યુલ ને ઓકે. આ નેચરલ ગેસ ને આ બધું તમે 10th કંઈ સ્ટડી કરી હતી એ જ છે બધું. ઓકે, અહીંયા સુધીનું લાઈક મોટરમાં ફ્યુલ તરીકે યુઝ થાય છે અને ટ્રાન્સપોર્ટમાં યુઝ થાય છે અને આલ્કોહોલનું કન્ટેન હોય છે અને એ રીતના છે. ઓકે, અહીંયા સુધી રીડ કરજો. પછી આપણે નેક્સ્ટ જ્યારે કાલથી સ્ટાર્ટ કરશું તો સીએનજી, એલપીજી અને એલએનજી ત્યાંથી જ જોવાનું રહેશે. ચેપ્ટર એ લેન્ધી છે. ઓકે, એટલે આ જેટલું તમને ઓલરેડી આવી ગયું છે 10th એટલું જ આ બધું છે, એટલે એટલું જ રીડ કરવાનું આપું છું. ઓકે.